હું છું ધ્વનિ। વેનેઝુએલામાં એક બાદ એક બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા। ભૂકંપમાં 10,000 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। પ્રથમ ભૂકંપ 7.2 અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં 7.5ની તીવ્રતાનો બીજો હાનિની આશંકા વ્યક્ત કરી છે। હાલ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। વેનેઝુએલામાં બુધવારે સાંજે એટલે કે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે આ ભૂકંપ આવ્યો। કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે। જો કે હજુ સુધી સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી। સ્થાનિક મીડિયા અનુસાર કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ તૂટી પડ્યો। રાજધાની કારાકાસમાં રાહત અને બચાવ અભિયાન સતત ચાલુ છે। બચાવ ટુકડીઓ ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે। રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિએ ભૂકંપમાં જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। જો કે તેમણે મૃતકોની સંખ્યા જણાવી ન હતી। તેમણે કહ્યું કે સરકાર રાહત અને બચાવ કાર્યમાં પૂરી તાકાતથી લાગેલી છે। રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે બુધવારે રાત્રે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી। તેમણે ડોક્ટરો અને નર્સોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ઘાયલોની સારવાર શરૂ કરવા માટે અપીલ કરી। તો આ સાથે કારાકાસ નજીક આવેલા માઇકેટિયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આગામી સૂચના સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે।